No ETC card is inserted. હેલો શેનું રેકોર્ડિંગ છે? જો રેકોર્ડિંગ શેનું છે? શેનું રેકોર્ડિંગ? એ ખબર એમને જ. રેકોર્ડિંગ બોલો. એટલે રેકોર્ડિંગ એટલે શું? એટલે મારામાંથી તારામાં આવ્યું એવું કઈ? ખબર નહીં મને તો. મને જ નહીં ખબર ને તું અબિયાલ બોલી એટલે મને મેં તો હાલ જોયું એટલે ખબર પડી. મને જ નહીં ખબર ના તો મેં તારા હાથે કીધું એટલે ખબર પડી કે કઈક રેકોર્ડિંગ હાલ જોવું ચો રેકોર્ડિંગ ચો છે બકા? કોઈ રેકોર્ડિંગ તો છે નહીં. મેં તો કોઈ રેકોર્ડિંગ મોકલ્યું નહીં. એવું છે? હા એટલે કદાચ પેલું આમ દબાવ તો થઈ ગયો છે. બોલા. હા વાંધો નહીં, ઉભી રહે થોડી વાર. શું થયું? કઈ નહીં, તો પેલો કપડાની બદલો છે ને આરતી કરવા. ઓકે આવો છે એમ આરતી કરવા? આરતી કરવા આવે છે ને, કપડા નહીં પહેરતો. બોલો. અમારે તો સવાર જબરું દીધું પણ હું હવારે વિચાર કરતો હતો, મેં કીધું આમ મંદિર જવાનું કે ચોર થયો અમારા. તો મેં કીધું આ તો આની જોડે એટલે આમાં ભોલો ઘેર આવ્યો ને, કિંજલ નો ભોલો. હા એટલે એ મને એવું કહીને નીકળ્યા લઈ કે આ પેલા નિવાંશની બાબરી છે ને કે એટલે અમાર એ લોકો કોઈ દિવસ મનોજ ના ત્યાં નહીં જતા. મનોજ બી હોની ત્યાં એમ બરાબર પેલા લાલા ત્યાંથી લાવે એ રહ્યા એમ. મનોજ બી હોની ત્યાં નહીં જતા એટલે એમને બાનું કાઢ્યું એમ. કઈક તો કાઢવું પડે ને એટલે મેં કીધું કાલે આવે તો પરમ દિવસે. એટલે પછી મેં તમારો ફોન ચાલુ તો તાર મંગળસૂત્ર ની વાત થઈ આપડે. એટલે પછી કે સારું એવું હશે કિંજલ ને ગમશે તો હું છોડાઈ દઈ કીધું. એટલે ભાઈ મેં કીધું મારી જોડે છે નહીં હાલ. મેં કીધું તમારો ફોટો પાડવા ના આપો. મેં કીધું યાર એટલે હારો વાંધો નહીં. કિંજલ ને ફોન કીધું હશે આધાર ફોન માંગ્યો. પછી ઘેર વાત કરી હશે એટલે કિંજલ કે વાંધો નહીં કે એમ કે પેલું નિવાસ ઊંઘી ગયો હતો અને હેલી સ્કૂલ ગઈ હતી તો કે અત્યારે જઈએ પછી આયા. એટલે એટલે એવું મને સારો ને મને કે ચલો ને મનોજભાઈ ના ત્યાં. એટલે મુન્નો બેઠો હતો એટલે કે મનોજભાઈ ત્યાં જવું છે કે. એટલે કે કેમ મનોજ ના ત્યાં જવું છે? એટલે કે મોકલો ને માસી ને એમ. એટલે મેં કીધું કેમ જવું છે? એટલે કે નિવાંશની બાબરી છે ને એટલે કે લક્કી મમ્મી કીધું તું લક્કી ત્યાંથી લઈ લેજે, હું પૈસા આપી દે કેમ સિયોર રીતે ના ગમે તો કેમ. એટલે બાનું ગાડી તું અમારા ભાભીને મંગળસૂત્ર લેવું જ ને. એટલે કે વાંધો નહીં તે જા વાંધો નહીં તો મને ફોન કરાવજે. એટલે પછી કે ના માસી મોકલો ને મારી જોડે કે અમે તો મને ત્યાં નહીં જતો. મારે તો વ્યવહાર કે પેલા અશોક જોડે છે કે પણ કે એના ત્યાં વસ્તુ સારું હોય તો મોટો શોરૂમ છે ને તે ક્યાં. એટલે કે હું આવું કેમ. એટલે કિંજલ કે ના કે માસી મોકલો ને કે મારે થોડી વસ્તુ લેવી છે એમને ખબર પડે. એટલે ના તો પાડે નહીં. હા વાંધો નહીં કે એટલે હું હતી તે ઉડાઈ છું ને ઉર્વિન ઘરમાં થઈ નીકળી એમ. અને એ લોકો ગાડી લઈ આ બાજુથી માટે મૂકી દીધા આયા. ગાડી લઈને તો ત્યાં તો દાદા તે તો હાંકડી ગલી છે એટલે અમે ગાડી ઘેર મૂકી એમ ત્યારે. એટલે મેં કશો વાંધો નહીં. હું ને કિંજલ મેં એ તો બજારમાંથી જવાનું. મેં કીધું હું કિંજલ આ બાજુથી નીકળી એટલે બંબુડાન કરતી નજીક પડે. એટલે મેં કહું અમે વાણી વાસ્તુથી નીકળી જાય ને તું અહીંયાથી આય. ગાડી જોઈ ગયો તો મંદિર આવતા તમને ફોન કર. મેં કહું મને એવું તો જ અમે કદાચ આને કીધું છે ને પાછળ જો ફોન કરવા આવું ફોન કાઢું કદાચ પાછળ કદાચ કોક હોય તો મેં કાઢ્યો નહીં. પછી અમે દુકાનમાં ગયા ને એટલે બંધ કરીને એટલે તમારો ફોન આવ્યો એટલે મેં કીધું લા હા મને ફોન કરી દેવા દે કીધું પ્યારી આવી જાય. તો ગાડી જોઈ ગયો અમે આયા એમના ત્યાંથી. એટલે મંદિર એટલે પછી મેં કે ડાયરેક્ટ મંદિર આવશે કે બોલાને કે બજારમાં ઉતાર દેજે એટલે મંદિર
આવી જશે, હું બધું મંદિરે લઈ બેઠો છું ક્યાં. એટલે હું તો જે મંદિરમાં તમને ફોન કરીને પછી બોલા ના કીધું કે ફોન આપી દેજે, મેં ગોળવીને તો મૂકી દેશે. તો ચકી ગાડી વગર ગયા હતા મનોજભાઈ નું તો આપણે શ્રદ્ધા હોસ્પિટલ ની નીચે આવ્યું, ત્યાં તો ગાડી વગર જવાય નહીં. બરાબર. એટલે પકડાઈ ગયા અમે લોકો. એટલે કે ગાડી વગર ગયા હતા ચકી ગયા કે ક્યાં ગયો મને કે બોલો. મેં કહ્યું એ તો ગયું. એટલે કે મારે કોમ છે કે પછી એને ફોન કર્યો, મને તો પૂછ્યું નહીં કે ભાઈ ચાલતા ગયા હતા ગાડી વગર ગયા હતા કે એટલામાં આવતા રહ્યા કે સિવિલ આગળ જઈ ગયા. એટલે કે ના ના ચાલતા નતા ગયા અટકાયો. એમ કેવું શું હવે પોતાની ગાડી કોક નું માગે નહીં ને એમ ત્યારે. એટલે કેવું શું પછી કે ચકી ફટાફટ આવી ગયા કે કોઈ બીજા એમ રિક્ષા બિક્ષા બોલાવી દીધું કે ગાડી કેવડું મોટું એ તો બજાર જ છે તો ગાડી ઉભી જ રે કે એની ત્યાં. એટલે હવે કહીએ શું અમે લોકો તો ત્રણેય. પછી હવે કરવું શું એમ પેલા એને તો આટલું કહ્યું મને એટલું કીધું એમ. પછી એને કીધું કે ના ના પેલા ઉપર ખરો ને એનું બાઈક હતું ને કે ગાડી કે લઈ જાઉં હું કેમ કપ માત્રીમાં કામ ચાલતું હોય છે ને રસ્તા બંધ હોય છે ને મને ખબર નહીં હોતી મમા કેમ કપ. અને આ બાજુ મેં થોડી માત્રીમાં આજે રાજ રાખી અમારી કે માત્રીમાં કામ ચાલુ હોય છે ને જેસીપી ને પડ્યું હોય છે ને એટલે કે બોલ સાંભળું બોલ કેમ બહાર નીકળ્યા બહાર તો પેલા હવારે પેલા વકીલ ના ત્યાં ગયો, વકીલ ના ત્યાંથી અત્યારે રિટર્નમાં વસ્તુ લઈને અત્યારે ફોન આવ્યો ત્યાં તો મોલ માંથી બહાર નીકળ્યો હતો. એટલે અત્યારે ગેટે એટલે હવે પેલી સિસ્ટમ બદલાઈ ગઈ છે ને અહીંયા કાર ની પાર્કિંગ માટે. અહીંયા આગળ પછી એને તો શું કર્યું કે ગોળ 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 કઈ કેતા એમ કે આ લોકો કે છે સાચી વાત છે ત્યારે. એટલે પછી કે એટલે બોલો એવું બોલે કે પેલા ઉપેન નું બાઈક હતું ને મમા એટલે કે માત્રીમાં કે ભાઈ માત્રીમાં તો હું હમણાં જ કે પગે લાગી ના કે રસ્તો બંધ નહીં આપતો જેસીબી કેમ પણ પોતાની છે તો નહીં આવે એટલે કે ખબર નહીં ને મામા કે અરે બોલો તો કે હવે મારા. પછી વળી મેં કીધું માત્રીમારે મેં કીધું હું એ કઉ છું હે માં જો આજે કશું ના થાય ને તો મોત ના રહે ધોરણ. મેં કીધું હું તને ત્યાં આવીને ચડાઈ જાય કીધું ત્યારે. પણ એમ નહીં પણ તમારી ભૂલ છે બકા. તમારે એમ કેવું જોઈએ કે ભાઈ બજારમાં જ જઈએ એમ કાં તો એવું કહી દેવું તું. દુકાનો એટલી નહીં ફેન્સી એમ. અરે ફેન્સી ની વાત નહીં આપણે એમ કહી દઈએ ને કે પછી એમ કહી દેવું જોઈએ કે ભાઈ બજારમાં ગયા હતા એમ. બીજે મારો પ્લાન હોય ને મારે લઈ જવાના હોય તો હું કહી દઉં. હવે બોલો ને કિંજલ એવું બોલ્યા કે ભાઈ પેલા અશોક ના જોડે છે પણ અશોક નું નાની દુકાન છે ને કે આપણે લંબે બ્યુટી પાર્લર નથી એના સામે